એટલે શબ્દ એવી વસ્તુ છે બાલુડો બેઠા રે સોનલા રે વાટ ઘડી રે
નિરાવ્યા. ગોપીચંદ રાજા વિચાર કરે છે. ઝરૂખામાં નજર પડે છે તો માં રુદન કરે છે. ગોપીચંદ રાજા પૂછે છે, વાત બહુ જાણીતી છે પણ ભજનનો દોર છે એટલે માં તમે રડવાનું કારણ શું? કારણ કે મારા શેરમાં કોઈ દુખી ન હોય અને મારા માતુશ્રી તમે રોવો એનું કારણ શું? ત્યારે માતાજી કહે છે કે તું આવો ઠાઠ માઠથી આવી તારી જાહો જલાલી, આવો સ્નાન કરતા તને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ગોપીચંદ રાજા કહે છે કે એમાં તો માને રાજી થવું જોઈએ, એમાં તમને આંસુ દુઃખ થયું એનું કારણ કે હું રાજી જ છું પણ મને તારા આંસુ નથી આવતા. તો મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. આવી જ કાયા, આવી જ જાગો જલાલી, આનાથી પણ વધારે ઇન્દ્રને પણ અદેખાઈ આવે એવો ઠાઠમાઠ હતો તારા બાપુજીનો. આવી જ રીતે સ્નાન કરતા હતા. હા, ગોપીચંદ રાજાને સુખમાં જેનો ઉછેર થયો હોય, અમીરીમાં જેનો જન્મ થયો હોય, એને દુઃખ શું કહેવાય એની ખબર ન હોય. માણસ હાંકડમાં કેવું આવે, કેમ મૂંઝાતું હોય ને ક્યારેક જમવાનું ન મળે, એ બધું એને ખબર જ ન હોય. એને હોય કે આમ મોજે મોજે જ હાલ્યા રાખે. એટલે એકદમ એને જો શબ્દ કેવો અસર કરે એની વાત છે. એને નવાઈ લાગે. એટલે બાપુજી હતા અને જાહો જલાલી હતી, એટલે અત્યારે ચપટી એક રાખ જોતી હોય ને તોય ન મળે એમ. હા, કહેવાનો મતલબ એવો કે તારું પણ એક દિવસ ઈ જ હાલત થશે એમ. તું મારો દીકરો છો અને કોઈ માને એવી ઈચ્છા હોય કે પોતાના દીકરા એનું પતન વિજય ગાય. એટલે મારું પણ એમ કે હા બેટા, આ બધું કે ઈ બધું એક દિવસ નાશ થઈ જાય. તો આમાં નિત્ય કોણ છે? જગત આંખેથી જેટલું બેટા દેખાય છે એ બધું નાશવંત છે. તો આમાં નિત્ય કોઈ ખરું, કાયમ ખરું? કે હા, એક નારાયણ. હે, તો આ કાયાનું કલ્યાણ કરવું હોય તો શું કરવું જોઈએ? જો તાલાવેલી લાગે, એક શબ્દ એવો મૂક્યો ને એમાંથી એને ઉદય થઈ ગયો. તુરત કહેવા માંડ્યા, કહો તો માતાજી અમે નહીંતર તો ઘરમાં ફર્નિચર વહાવી લો, મોટો બંગલા બનાવી લો, ઈ જ યાદ આવતું હતું. જાત્રા કરી આવું ને એવું યાદ નહોતું એને. ક્યારે તરત કહેવા માંડ્યો માતાજીને, તો હું જાત્રા કરી આવું? કહો તો માતાજી અમે કાશી જાય જો.
જાત્રા કરવા ગયા એમ કહેવાય, પણ માં હિંગળાજ બુલિસ્તાનની અંદર હાજરા હજુર છે. ત્યાં જઈએ તો હિંગળાજ પરસવા જવું. માતાના ઉદરથી પાછો જન્મ ન લેવો પડે, ઈ છે માં હિંગળાજ. બહુ મોટો મહિમા છે હિંગળાજ પરસવા. અત્યારે તો હજી સગવડતા થઈ ગઈ છે, જોકે વિજા આ તે, પણ પેલા તો હાલીને જવાતો અને એવો વિકટ માર્ગ અઘરી છે જાત્રા. ગુરુ ગોરક્ષનાથ બાપાએ બાપુ સિંદૂર ચડાવેલું અને છેલ્લે દાડા મેકરણે સિંદૂર ચડાવેલું. ભગવાન રામચંદ્રએ હિંગળાજ પીરસેલા. રાવણનો નાશ કર્યા પછી અયોધ્યાની ગાદી ઉપર આવ્યા. કાયમ એક વિચાર આવ્યા કરે, ઓહો રાવણને માર્યો, ભલે દુષ્ટ હતો પણ શરીર તો બ્રાહ્મણનું હતું ને, એમ મને બ્રહ્મહત્યા લાગી છે, દોષ ચડ્યો છે. હવે મારે શું કરવું જોઈએ? આનું પ્રાયચિત કરવું હોય તો શું કરવું જોઈએ? યાદ આવ્યું, મારે જવું છે માં હિંગળાજ પરસું. રામ લક્ષ્મણ અને માં સીતાજી હિંગળાજ પરસવા જાય છે. પરબના રસ્તેથી પરબની જગ્યા આવે છે. સરભંગ ઋષિનો ધૂણો અલૌકિક જગ્યા, વાતાવરણ લક્ષ્મણ જતીને બહુ ગમી જાય. રામચંદ્ર ભગવાનને કહે છે અહીંયા રોકાવા જેવું છે. સમજી વિચારીને બોલજો ભગવાન કે આ ધૂણો ચેતન કરવા માટે તમારે આવવું પડશે. અને કાપડી રાજાનો ભેગ લેવાનો હોય. પાછા આવ્યા પછી માં સીતાજીએ રામચંદ્રજીએ ભેગ ઉતારી નાખ્યો. લક્ષ્મણજીએ પોટલું વારીને દાટી દીધો. આગળ જાતા ખોંભળી ગામમાં ભટ્ટી શાખાના રાજપૂત, એમાં મેઘરણ દાડાનો જન્મ થયો. લક્ષ્મણ જતીનો અવતાર હતા. આમાં હિંગળા ભેખ લેવાની જ્યાં વાત આવી તો ગમે એમ તો માં છે ને, માં ઈ માં તરત પોતાના શબ્દોને એને ઉલટાવી નાખ્યા. ના બેટા, એવું કઈ કરવાની જરૂર નથી. હમણાં ઈ જ કહેતા હતા કે આ કાયા નાશવંત છે, પણ માં ઈ માં નયનથી નીર ટપકે છે પુત્રનો પ્રેમ નિહાળી, છતાં વૈરાગ્ય પણ દીધો ધન્ય મેનાવતી મારી. પધારો. એટલે માતાજી કહે છે
વર્ષની મુદત આપું એટલે માતાજી કે રાજપાટમાં એના પરિવારમાં એના બાલ બચ્ચામાં આફળું એનું મન પરોવાઈ જાય પછી સાધુ થવાનું ને ભૂલી જાય. અમુક વસ્તુ છે એ તાત્કાલિક એને અમલમાં મૂકવી જોઈએ, નહીતર વિચાર બદલાતા વાર નથી લાગતો. એટલે 12 વર્ષની મુદત કીધી. પૂજ્ય કાનદાસ બાપુ એક એવો દાખલો આપતા કે આપણે કચ્છ કાઠિયાવાડની અંદર આપણે એવી કહેવત છે કે આપણે એમ કહેતા હોય કે મામાને કેજો એ કાંટો દઈ જાય, મોટા ભાઈને કેજો એ કાંટો દઈ જાય, બેનને કેજો એ કાંટો દઈ જાય, કાકાને કેજો એ કાંટો દઈ જાય. બધા એક એક કાંટો દઈ જાય તો ભાઈ પૂરેપૂરા બંધાઈ જાય. પણ કોઈએ કે એવું કીધું છે કે મામાને કેજો મારો એક કાંટો ખોલી જાય, મોટા બાપુને કેજો મારો એક કાંટો ખોલી જાય. આવું કોઈ નથી કહેતા. એટલે માતાજી એને મુદત આપે છે. પણ આ તો દ્રઢ વૈરાગ્ય હતો. ગોપીચંદ રાજાનો સંકલ્પ સિદ્ધ હતો. શું? મેરા निचवई बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं, अर्पण कर दूं दुनिया भर का, सब प्यार तुम्हारे हाथों. હું ગમે એટલી લાલચ આપું તો હવે આમાં ફેર ન પડે. એટલે શિખામણ આપવા માંડ્યા, બેટા સાધુ થયા પછી જો આવી રીતે રહેવાય, આમ બેસાય, આય જવાય, આય ન જવાય. હે કિલે મેરે ના ગિરી મહારાજ કહે છે, નારાયણ બાપુ કહેતા કિલે મેરે ના એટલે 2-5 સાધુને કાયમ હારે રાખજે. એમ એકલો ન રહેતો, જમવાય એકલો ન બેસી જતો કે આ મારો વારો આવી ગયો એમ કરીને. ઘણા એને એવો હોય, મોટો આવો પ્રસંગ હોય ને એટલે એનો મેળ કરી લે પેલા. હું અમુક તો નોખું મૂકી આવે છે ટાઈમ